વડોદરામાંથી સમાચાર મળી આવ્યો છે। વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારના નારાયણ એવન્યુમાં પતિએ પત્નીની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ ઘર કંકાસ દરમિયાન આવેશમાં આવેલા બંટી નામના વ્યક્તિએ પોતાની પત્ની રીટા પર રસોડામાંથી ચાકુ લઈ અને અનેક ઘા ઝૂક્યા હતા, જેના કારણે લોહી લુહાણ હાલતમાં રીટાનું મોત થયું હતું। બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ વડોદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ તેને દબોચી લીધો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી અને ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનામાં સૌથી વધુ અસર બે માસૂમ બાળકો પર પડી છે, જેમના માથેથી માતા પિતાની છત્રછાયા એક જ ક્ષણમાં છીનવાઈ ગઈ છે। પરિવારના જનોની પૂછપરછ ચાલે છે એ પ્રમાણે પ્રારંભિક તબક્કે પતિ પત્ની વચ્ચે એકબીજા પર શક વહેમ હતો। એ બાબતે છેલ્લા કેટલાય સમયથી બંનેને અણબનાવ બનતો હતો। એ સંદર્ભે દિશા લાગે છે કે એના પતિને શક હોવાનો હોય અને એમાં આવેશમાં આવીને એને એના પત્નીની હત્યા કરી હોય એવું પ્રારંભિક જણાઈ આવે। કેટલા વાગે બનાવ બન્યો? ઘટનાની જાણ ક્યારે થઈ? મોડી રાત્રે આ બનાવ ડિનર સમયે એમના પરિવારમાં બોલાચાલીનું વાતાવરણ એટલે લેટ નાઇટ પોલીસ પાસે આ માહિતી આવેલી હતી। જે માહિતી આવેલી એ પ્રમાણે ઘટના સ્થળે જઈને તપાસ કરતા જે રીતાબેન જેનું મૃત્યુ થયું છે, રીતાબેન સોલંકી, અને એમના પતિ પર શક હતો તો એના પતિને તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો લાવી અને પછી એમને પૂછપરછ કરી અને પછી અત્યારે હાલ જે પ્રમાણે પૂછવામાં આવે છે, કારણ કે એ સમયે એમના ડિનરના સમયનો વેળા હતી। એ વખતે એમના પરિવારના સભ્યો પણ હતા કે જે મૃતક બેન છે, એના સાસુમાં મૃતક બેન છે, એનો મોટો દીકરો 14 વર્ષનો છે, એ બધા પણ હતા। અને આ લોકો ખાવાની બાબતમાં કોઈ નાની બોલાચાલી થઈ હતી, એના પછી